જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસૂલાતા 10 રૂપિયા લોકલ ટોલ ચાર્જમાં 1.5 ગણો વધારો કરી 25 રૂપિયા કરાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ભાવ વધારા સામે ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી। આ સાથે ચાર્જ ઘટાડવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું। 3 વર્ષ પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરીશું તેવું નિવેદન આપ્યું હતું। જો કે પીઠડિયાથી ભરૂડી 2 ટોલ પ્લાઝા વચ્ચે તો 36 કિલોમીટરનું જ અંતર છે। પીઠડિયા ટોલ પ્લાઝા ગેરકાયદેસર જ કહેવાય એટલે તે રદ થવું જોઈએ તેવી માંગ પણ ઉઠી છે। આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે। જે 10 રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા 25 રૂપિયા અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે। ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે। ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં, અમારે 24 કલાકની અંદર નિર્ણય જોઈશે। આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પીટી એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10,25 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને 10 રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। એ લોકોની રજૂઆત એમ છે કે પહેલા 10 રૂપિયા કપાતા અત્યારે હાલમાં 25 રૂપિયાનો જે વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી। અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું।